નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં એક માહિતી લઈ લઈએ। 1 જુલાઈ 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીના મહત્ત્વના 1000થી ઉપરના પ્રશ્નોની જો પીડીએફ તમે ડાઉનલોડ કરવા માગતા હોય, જે પીડીએફ 130 પાનાની છે, જે તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી તમે ફક્ત 20 રૂપિયામાં આ 1000થી ઉપરના પ્રશ્નોની 130 પાનાની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। તો ચલો મિત્રો, હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ। એપ્રિલ 2021 કરંટ અફેર્સના પ્રશ્નોનો આ ચોથો પાર્ટ છે, જેમાં આપણે 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે। તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉક્ટર આંબેડકરના જીવન આધારિત 4 પુસ્તકો વ્યક્તિ દર્શન, આયામ દર્શન, જીવન દર્શન અને રાષ્ટ્ર દર્શનનું વિમોચન કર્યું। આ પુસ્તકોના લેખક કોણ છે? કિશોર મકવાણા। 15 એપ્રિલે ઇઝરાયેલે તેનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો? 73મો। 16 એપ્રિલના રોજ ભારતીય રેલવેએ તેની શરૂઆતના કેટલા વર્ષ પૂર્ણ કર્યા? 168 વર્ષ પૂર્ણ કર્યા। મુંબઈના બોરીબંદર અને થાણા વચ્ચે દોડી હતી પ્રથમ ટ્રેન, જે 34 કિલોમીટર, 14 ડબ્બા અને 400 મુસાફરો હતા। આગળનો ક્વેશ્ચન, એમેઝોનના સ્થાપક જેફ બેજોસે સીઈઓનું પદ છોડી ત્યારબાદ નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? એન્ડી જેસીની। હાલમાં કરેલ સર્વે મુજબ વિશ્વમાં સૌથી સસ્તું ઇન્ટરનેટ કયા દેશમાં મળે છે? ઇઝરાયેલમાં। ભારત 28મા ક્રમે છે અને ભારતમાં ડેટાનો એવરેજ ભાવ રૂપિયા એટલે કે એવરેજ ભાવ $0.68 એટલે કે 50 રૂપિયા છે। ઇક્વેટોરિયલ ગુયાના દેશમાં નેટ સૌથી મોંઘું 1 જીબીનો ભાવ 3700 રૂપિયા છે। આગળનો ક્વેશ્ચન, પાકિસ્તાનમાં ડીએસપી બનનારા પ્રથમ હિન્દુ મહિલા કોણ બન્યા? મનીષા રોપેટા। 18 એપ્રિલ એટલે વર્લ્ડ હેરિટેજ ડે। પીડીએફના સ્થાપક અને એડોબના સહસ્થાપક જેમનું હાલમાં નિધન થયું તે કોણ? ચાર્લ્સ ગેસ્કી। નાસાએ મંગળ ગ્રહ પર ઉતરેલા પરસેવન્સના યાન સાથે હેલિકોપ્ટરે પ્રથમ ઉડાન ભરી, જે પરગ્રહ પર ફ્લાઇંગની પ્રથમ ઘટના છે। આ હેલિકોપ્ટરનું નામ શું છે? ઇન્જિન્યુઇટી। 39.1 સેકન્ડ હવામાં 10 ફૂટ ઊંચે ઉડ્યું। અને હા મિત્રો, જો તમને આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપેલી છે, જ્યાં તમે જોડાઈ જજો। કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે। યુરોપિયન દેશ ગ્રીસમાં 6 દેશોની સંયુક્ત લશ્કરી કવાયત શરૂ થઈ। આ કવાયતનું નામ શું છે? ઇનિયોક્સ 2021। હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના સ્વદેશી બનાવટના કયા 3 હેલિકોપ્ટર નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા? MK3 શક્તિ એન્જિનથી સજ્જ। વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 180 દેશોમાં ભારતનું રેન્ક કેટલામું છે? 142મું। નોર્વે સતત ચોથા વર્ષે ટોચ પર રહેલ છે। 23 એપ્રિલ એટલે વર્લ્ડ બુક ડે। બ્લડ કોટિંગની ફરિયાદોને પગલે રસી ઉપર બેન મૂકનાર યુરોપનો પ્રથમ દેશ કયો છે? ડેનમાર્ક। અમેરિકાએ સાઇડ ઇફેક્ટ્સને જોતા કઈ રસી પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લાદ્યો? જોન્સન એન્ડ જોન્સન। રાજસ્થાનના જયપુરના જાણીતા કવ્વાલ જેમનું હાલમાં નિધન થયું? ફરીદ સાવરી। અમેરિકામાં ભારતીય મૂળના એસોસિએટ જનરલ કોણ બન્યા કે જેઓ આ હોદ્દા પર પહોંચનાર પ્રથમ એશિયન બન્યા? વનિતા ગુપ્તા। માઉન્ટ અન્નપૂર્ણા ચડનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની? પર્વતારોહક પ્રિયંકા મોહિત। એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2021માં ભારતને કેટલા મેડલ મળ્યા? 14, 5 ગોલ્ડ, 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ મળ્યા છે। ઈરાન અને કિર્ગિસ્તાનને સૌથી વધુ 34 મેડલ મળ્યા છે। ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ તાશ્કંદ ખાતે આયોજિત વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કેટલા કિલો વજન ઊંચકી નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો? 119 કિલો વજન ઊંચકીને।
આઈપીએલમાં 6000 રન કરનારો સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યો? વિરાટ કોહલી. નુતાલપતિ વેંકટ રમન્ના દેશના કેટલામાં ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળ્યો? 48માં. કાળજા કેરો કટકો અને ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવો જેવી અનેક અમર રચનાઓના સર્જક જેમનું હાલમાં નિધન થયું તે કોણ? કવિદાદ. નામ છે દાદુદાન. પ્રતાપદાન ગઢવી. વતન છે વેરાવળ નજીક ઈશ્વરિયા ગામ. 2021માં ભારત સરકારે તેમને પદ્મશ્રી સન્માન જાહેર કર્યું હતું. અગાઉ ગુજરાત ગૌરવ તથા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરાયા હતા. હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાણી જાત કમાણી કરીને ખાય સિંહની જાત મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશ જેવા ગીતો આપ્યા હતા. આગળનો ક્વેશ્ચન. નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પહોંચાડનાર પાયલોટ જેમનું અવસાન થયું તે કોણ? માઇકલ કોલિન્સ. સંગીતકાર જોડી નદીમ શ્રવણ પૈકીના શ્રવણ રાઠોડનું તાજેતરમાં કોરોનાથી નિધન થયું છે. સંગીતકાર રાજન મિશ્રાનું કોરોનાથી નિધન થયું છે. રાજન સાજન મિશ્રાની શાસ્ત્રીય સંગીતની જોડી તૂટી છે. તાજેતરમાં કેટલામાં ઓસ્કર એવોર્ડની જાહેરાત કરાઈ? 93માં. તાજેતરમાં ઓસ્કાર એવોર્ડ 93માં. 2021માં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મને એવોર્ડ મળ્યો? નોમેડલેન્ડ. અમેરિકાની નોમેડલેન્ડ ફિલ્મને કેટલા પુરસ્કાર મળ્યા છે? 3 પુરસ્કાર મળ્યા છે. બેસ્ટ એક્ટર તરીકે એન્થોની હોપકિન્સ ધ ફાધર ફિલ્મ માટે. બેસ્ટ એક્ટ્રેસ તરીકે ફ્રાન્સિસ મેકડોરમેન્ડ નોમેડલેન્ડ ફિલ્મ માટે. બેસ્ટ ડાયરેક્ટર ક્લાઇઝાઓ નોમેડલેન્ડ ફિલ્મ માટે. તાજેતરમાં કયા પૂર્વ એટર્ની જનરલનું કોરોનાને કારણે 91 વર્ષે નિધન થયું છે? સોલી સોરાબાજી. તેમને પદ્મ વિભૂષણથી ક્યારે નવાજવામાં આવ્યા હતા? વર્ષ 2020માં. તાજેતરમાં આતકના કયા વરિષ્ઠ પત્રકાર કોરોનાને કારણે નિધન થયું છે? રોહિત સરદાના. તાજેતરમાં નાસ્કોમના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રેખા મેમનની. નાસ્કોમના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કૃષ્ણન રામાનુજન. અને નાસ્કોમનું પૂરું નામ જણાવો? નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર સર્વિસ કંપની. નાસ્કોમનું મુખ્યાલય ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે, જેની સ્થાપના 1 માર્ચ 1988ના રોજ થઈ હતી. તાજેતરમાં 51મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? સુપરસ્ટાર રજનીકાંતને. શ્રી અભિનેતા રજનીકાંતને કયા વર્ષના દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા? વર્ષ 2019ના. કોના દ્વારા વર્ષ 2019ના દાદા સાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે? પ્રકાશ જાવડેકર, માહિતી અને પ્રસારણ મંત્રી. આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને શું આપવામાં આવે છે? 10 લાખ રૂપિયા રોકડ, સોનાના કમળનું મેડલ અને શાલ. સૌપ્રથમ વખત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ક્યારે અને કોને એનાયત કરવામાં આવ્યો હતો? વર્ષ 1969માં દેવિકા રાણીને. વર્ષ 2018નો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત કરાયો હતો? અમિતાભ બચ્ચનને. તાજેતરમાં પ્રખ્યાત સાહિત્યકાર અને ગઝલકાર ખલીલ તેજવીનું કેટલા વર્ષની વયે નિધન થયું છે? 82 વર્ષે. તેમનું મૂળ નામ જણાવો? ખલીલ ઇસ્માઇલ મકરાણી. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1938ના રોજ વડોદરાના ધનતેજ ગામમાં થયો હતો. તેમને નરસિંહ મહેતા પુરસ્કાર ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો? વર્ષ 2019માં. તેમને કવિ કલાપી પુરસ્કાર ક્યારે એનાયત કરાયો હતો? વર્ષ 2004માં. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.